અરે બસ સભા જેવું લાગે. હા, આજે ચૂંટણીની જંગી જાહેર સભા છે. પહેલા નેતા આવવાના છે. એમ આપણા જૂના પ્રશ્નોની રજૂઆત કરવાની છે, જેવા કે પાણી, વીજળી અને અનાજની. બરાબર. આ જુઓ નેતા આવી ગયા. ભારત માતા કી જય વંદે માતરમ. હું અહીંયા ચટણીનો પ્રચાર કરવા આવ્યો છું. અરે સાહેબ, ચટણી નહીં, ચૂંટણી ચૂંટણી. હા ભાઈ, આ ચૂંટણી. તમારું કામ બટન દબાવવાનું છે અને મારું ગયા વખતની જેમ નિશાન છે ઉઠતો પોપટ. એ બધું તો બરોબર સાહેબ, પણ અમારા પીવાના પાણીના પ્રશ્નનું શું? પાણી તો કઈ પીવાતું હોય? પીવું હોય તો કાળી કાળી થમ્સઅપ પીવો, કાળી કાળી પેપ્સી પીવો, ઓલું પીળું પીળું મરિન્ડા પીવો, અને એ ન હોય તો આપણા હિન્દુની સિલવી છે જ તે. બાકી તમારા પ્રશ્નો સોલ્વ. તમારું કામ બટન દબાવ, બટન દબાવ. મારું નિશાન ઉડતો પોપટ, ઉડતો પોપટ. સાહેબ, ઈ બધું તો બરાબર. અમારા લાઇટના પ્રશ્નનું શું? દાડામાં 4 કલાકે લાઇટ નથી આવતી. એલા ભાઈ, લાઈટ તો કઈ બળાતી હોય? બાળવી હોય તો મીણબત્તી બાળો, દીવા બાળો, ઈ ન હોય તો ફાનસ બાળો. બાકી જો રાત્રે ચાંદા મામા અને દિવસે સુરત દાદા. તમારો પ્રશ્ન સોલ્વ. બાકી તમારું કામ બટન દબાવ, બટન દબાવ. મારું નિશાન ઉડતો પોપટ, ઉડતો પોપટ. ઈ બધું તો બરોબર નેતાજી, પણ આપણા રાશનના અનાજનું શું? એલા ભાઈ, રેશનનું અનાજ તો કઈ ખવાતું હોય? ખાવું હોય તો બદામ ખાઓ, કાજુ ખાઓ, પિસ્તા ખાઓ. એલા ભાઈ, શિયાળો હાલે છે, અડદિયા પાક ખાઓ. તમારો પ્રશ્ન સોલ્વ. બાકી તમારું કામ બટન દબાવ, બટન દબાવ. મારું નિશાન ઉડતો પોપટ, ઉડતો પોપટ. થુ સાહેબ, પેલી ગંદકીનું શું? જો આ ભાઈ અહીંયા માવો ખાય, પાથરી વાળો માવો, પાવડર વગરનો, એ ખાય ને અહીંયા મને પાછા ગંદકીનો પ્રશ્ન લયા. આ વાત વ્યાજબી કહેવાય? ન કહેવાય ને. એની માટે તમારે સાથ ને સહકાર આપવો પડે. એમાં ભારત સરકાર એકલી કાંઈ ન કરે. આની માટે સરકાર સ્વચ્છ ભારત અભિયાનના નાટક રૂપે દેખાડે છે, જે હું મારી દરેક સભામાં બતાવું. ચાલો હું TCL નું નાટક બતાવું. Taslama Indraku. Tell me Astabuna Bueno Jokasta Kowe. क्यों समझ में नहीं आया ना? चलो मैं फिर से बताता हूँ. मैं हूँ सम्राट. मेरा राज्य सब जगह फैला हुआ है. हर गली, हर मोहल्ले, यहाँ तक कि आपके घर के बाहर भी सब जगह राज करता हूँ मैं. हाँ, मैं गंदगी का राजा हूँ. गंदगी हूँ मैं, गंदगी. मेरे पास महाभयंकर सैनिकों की फौज है. ये देखो, ये देखो. जैसी बीमारी मुझसे ही होती है और मैं होता हूँ कचरे में जमा गंदे पानी से. डर गए? मैं किसी को भी हो सकता हूँ, कभी भी हो सकता हूँ. मैं कुछ भी हो सकता हूँ. ब्रोंकाइटिस, खांसी, दमा, अस्थमा, बहुत सारे नाम है मेरे. और मैं होता हूँ बदबू, गंदी हवा, कचरे से होने वाले एयर पॉल्यूशन से. ऐसे ही
लाखों खतरनाक सैनिकों की फौज है मेरे पास। एक मजे की बात बताता हूं, इस राज्य को चलाने के लिए और इसे बड़ा करने के लिए मुझे कुछ भी नहीं करना पड़ता है। आप सोच रहे होंगे कैसे? अरे आप लोग ही तो मेरी मदद करते हो। जब तक आप लोग इसी तरह गंदगी फैलाते रहोगे तब तक मेरा ही राज्य रहेगा। तारक मेहता का उल्टा चश्मा, तारक मेहता का उल्टा चश्मा। મારું નામ પત્રકાર પોપટલાલ ફ્રોમ તુફાન એક્સપ્રેસ. હવે આ બજરંગીએ મને ફોન કરીને બોલાવ્યો ને પોતે તો ક્યાંય દેખાતો નથી. લાગે છે ને સમયની કોઈ કિંમત જ નથી. હું આ નહીં ચલાવી લઉં, હું એની દુનિયામાં આગ લગાડી દઈશ. આગ છે ક્યાં બજરંગી? બોલાવો એને. અરે પોપટલાલ, બોલો. આ મુન્નો મળ્યો છે બરાબર. જે એનું નામ સ્વચ્છતા કે છે. આપણે એને એની યોગ્ય જગ્યાએ પહોંચાડવાનો છે. જુઓ ભાઈ બજરંગી, આ બાબતમાં હું તમારી કોઈ મદદ નહીં કરી શકું, પણ એક વ્યક્તિ છે મારા ધ્યાનમાં કે જે આ બાબતમાં તમારી મદદ કરી શકે. કોણ? એનું નામ છે જીતેન્દ્ર બાહુબલી. तलवारें जब वो लहराए, छिन्न भिन्न मस्तक हो जाए, शत्रु दल ये सोच न पाए जाए, बच के कहा। અરે રે કટપ્પા, જરા જોઈને. શું કરું મહારાજ, આપણા રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં કચરો જ કચરો છે. સાચું કહો છો મામા, કેટલું સુંદર હતું આપણું આ રાજ્ય, પણ અમુક લોકોની આદતોને કારણે ગંદકીનું સામ્રાજ્ય હોય એમ લાગે છે. આ જ આદતોને કારણે આપણો દુશ્મન કાલ કે વધારે મજબૂત બનતો જાય છે. લાગે છે યુદ્ધની તૈયારી શરૂ કરવી પડશે. કરીએ મહારાજ, આપણી અડધી સેના તો સિકલી ઉપર છે અને બીજા જે લડી શકે એવા છે એમના ઘરે કંઈક ને કંઈક બીમારી છે મહારાજ. અને કાલકેની સેના દિવસે ને દિવસે એટલી તો મજબૂત થતી જાય છે કે એનું નામ સાંભળીને ધોતિયા ઢીલા થઈ જાય છે. મહારાજ કંઈક કરો, મહારાજ કંઈક કરો. હા કટપ્પા, હા, જાઓ નિરીક્ષણ કરીને આવો કાલ કેની સેના ક્યાં પહોંચી છે. જી મહારાજ. मैं तो छोटा सा नन्हा सा प्यारा सा डेंगू का मच्छर हूँ, फिर भी मैं तुम पे भारी पड़ूंगा. आओ ललिता, दाकिचकी आओ. એ ખારી સિંહ ના ભાઈ મચ્છર સિંહ, માથા વાડી નાખી માથા. सर काटेगा हाथू. जब बच्चा रात को सोता है तब माँ कहती है बेटा मच्छरदानी लगा ले, नहीं तो मच्छर सिंह आ जाएगा, मलेरिया हो जाएगा. और ये कटप्पा हमारा सर काटने की बात करता है, इसकी सजा मिलेगी, बराबर मिलेगी. हाथू. મહારાજ મહારાજ ક્યાં છે આ મહારાજ? મહારાજ ગજબ થઈ ગયો, ગજબ. કાલકેની સેના અડધે પૂગી ગઈ. મહારાજ કંઈક કરો, મહારાજ કંઈક કરો. હા કટપ્પા, હા, લાગે છે આનો કંઈક રસ્તો કરવો પડશે. મહારાજ, મારી પાસે છે આનો રસ્તો. શું છે? મારી પાસે સ્વચ્છતા છે. એમ? કટપ્પા, જી મહારાજ. આક્રમણની તૈયારી કરો. મહારાજ ઊભા રહો. આ લડાઈ જીતવા માટે આ શસ્ત્રોની જરૂર નથી. આ લડાઈ જીતવા માટેના શસ્ત્રો મારી પાસે છે. પત્રકારજી આ તમારા માટે, બજરંગી આ તમારા માટે, કટપ્પાજી આ તમારા માટે, અને મહારાજ આ તમારા માટે. આવા શસ્ત્રોથી આ યુદ્ધ જીતાશે.
અરે આવા જ શસ્ત્રોથી તો ટીસીએલ રાજ્ય વર્ષોથી કાલકેના ગંદકીના સામ્રાજ્યને પરાજય આપી રહ્યું છે. ગંદકી શું છે આ ગંદકી? પોતાના ગામ શેરી મહોલ્લામાં જ્યાં ત્યાં કચરો ફેંકવો તે છે ગંદકી. સફાઈ મારું નહીં બીજાનું કામ છે તે વિચારવું તે છે ગંદકી. ગમે ત્યાં થૂકવું ને રોગને આમંત્રણ આપવું તે છે ગંદકી. પોતાના વર્કપ્લેસ પર 5S મેન્ટેન ન કરવું તે છે ગંદકી. આ ગંદકીને દૂર કરવા સફાઈ અભિયાનમાં મારી સાથે જોડાશે કોણ? પોતાના વર્કપ્લેસ પર 5S મેન્ટેન કરશે કોણ? પોતાના પ્લાન્ટમાં હાઉસકીપિંગ રાખશે કોણ? આપણી આ કંપનીનું રિજેક્શન ઘટાડશે કોણ? हमले के लिए तैयार. स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने देश से अपने ये वादा कर लिया हमने स्वच्छ भारत का इरादा. દોસ્તો, તમને તો ખબર છે કે આપણે આપણી કંપનીમાં વર્ષોથી સ્વચ્છતાનું અભિયાન ચલાવીએ છીએ અને ભવિષ્યમાં પણ ચલાવતા આવશું. એના ભાગરૂપે આપણે આપણા ખાતામાં હાઉસકીપિંગ કરીએ છીએ, પ્લાન્ટમાં સફાઈ રાખીએ છીએ અને 5S પણ મેન્ટેન કરીએ છીએ. પણ આપણા પરિવારનું શું, આપણા મિત્ર વર્તુળમાં શું અને સમાજ અને સોસાયટીમાં શું, એમાં પણ આપણે બાહુબલીની ભૂમિકા ભજવીને આ સ્વચ્છતા અભિયાનને આગળ વધારવાનું છે. એવી આશા સાથે ભારત માતા કી જય. इरादा कर लिया हमने देश से अपने ये वादा कर लिया हमने